જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. ઝઘડિયા જીઆઈડીસીમાં ચૈતર વસાવા સાથે થયેલા લાફાકાંડ અને લાફાકાંડ પછી હવે 3 એફઆઈઆર થઈ. 3 એફઆઈઆર એ સેન્સિટિવ કેટેગરીમાં થઈ, એટલે કે 3 અલગ અલગ વિષયો. એક લાફો મારવા વિષય પર એફઆઈઆર થઈ, એના સિવાય પોલીસની કામગીરી પર દખલ દેવા અને જીઆઈડીસીની કંપનીમાં ગેરકાયદેસર રીતના ઘૂસવા માટેની એફઆઈઆર થઈ છે. 3 એફઆઈઆર પછી ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં એવું કહી રહ્યા છે કે હું જેલ જવા માટે પણ તૈયાર છું અને જો મને જેલમાં મોકલશો તો બીજા હજારો ચૈતર વસાવા તૈયાર છે તમારી સામે લડવા માટે. જે દિવસે ચૈતર વસાવાએ જે વ્યક્તિને લાફો માર્યો એ રોશન વસાવા, અને રોશન વસાવા કથિત રીતના એ મૃતક પરિવારના સભ્ય છે એવું કહેવામાં આવ્યું, અને પછી ચૈતર વસાવાનું એવું કહેવું હતું કે એ વ્યક્તિ મૃતક સાથે એના કોઈ લેવા દેવા જ નથી, એને માત્ર ને માત્ર મને ઉશ્કેરવા માટે અને ખોટી રીતના મારી સાથે વર્તન કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ મોકલેલો માણસ હતો. એ બધી જ વાત પછી એ વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને જાય છે, અને પછી હવે ચૈતર વસાવા સામે 3 એફઆઈઆર થઈ છે. આગળ ચૈતર વસાવા સામે શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું. અત્યારે તો ચૈતર વસાવાએ આ વિષય પર જે કહ્યું છે તે સાંભળો. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા, અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે, અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે, અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે, અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ, અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે, અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું, અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ.